તો તમારામાં તો આવું થાય કે હાલો કરો લગ્ન. મહાત્મા નારદે 4 મંગલ ફેરા કરાવ્યા અને કહ્યું કે તું વ્યાધિકરમાં ખિસ્સામાં હાથ નાખતો નહીં, કાં તો કે તું હૂતો તો. હવે હૂતો હોય એની પાસે પાકીટ તો ન હોય ને. એટલે નારદે કહ્યું કે હું તો કાયમનો ગોર છું, તારા બાપ પાસેથી દક્ષિણા લઈ આવીશ ફકર મકર. હે તું વ્યાધિકરમાં હું તારા બાપ આગળથી દક્ષિણા લઈ લઈશ. કે લ્યો જે ભગવાન, તો કે જે ભગવાન. પગે લાગી અને રવાના. અને એ વખતે નારદજી પધાર્યા. ચિત્રલેખાએ વિચાર કર્યો કે આ એક દંડિયા મહેલમાં એકનું ટિફિન આવતું, એમાં બેનું ખાતા. એકમાં 2 ભરે હો, પણ એકમાં પછી 4 ન ભરે. માની લ્યો કે તમારા ઘરે મહેમાન અતરિયાર આવે તો આપણું ગ્રહસ્થનું ઘર છે, 1-2 મહેમાન ભરી જાય, પણ પછી મહેમાને સમજવું જોઈએ. હે હા મહેમાને સમજવું જોઈએ. ખાવા બેઠા હોય તો એને કેમ ખબર પડે? તમને ખબર છે? ડોયો ટોપિયામાં ભટકાય ને એટલે સમજવું કે હવે બીજી વાર ના મગાય. ચમચો ટોપિયામાં ભટકાય એટલે સમજવું પાણી આપો, હાથ ધોવાય. નાક ન કપાય હામા માણાનું, પણ આપણે તો હાવ છેડે પી જાય. હે આ એ બહુ નજર, ભાઈ નજરનો જ ખેલ છે. માતાજી કેટલા હોશિયાર છે એની ખબર કેમ પડે? આ જૂની વાતો. અત્યારની તો હવે બધી લેટેસ્ટ પદ્ધતિ આખી ચેન્જ થઈ ગઈ, પણ જૂની પદ્ધતિમાં એવું બતાડે કે તમે મહેમાન બનીને કોઈના ઘરે જાઓ અને ડાઘ વગરનો ચળકતો પાણીનો કળશો આવે ને તો સમજવું કે માતાજી આખા હટકાના નથી. ગોરા ઢાંકણા ઉપર વેતેક ધૂળ ન ચડી હોય ને આમ અરીસા જેવું ચમકતું હોય ને તો સમજવું કે માતાજી બહુ હોશિયાર. હે અને આ તો અમુકના ઘરમાં પગ મૂકો તા દાંતીઓ પગમાં આવે, હામીણી પગમાં આવે, હુપડા ઉડતા હોય, ઓશિકા રસ્તામાં પડ્યા હોય. હે આ હું તમારા માટે નથી કહેતો, મારા અનુભવની વાત કરું. તમે આવા છો એવું હું નથી કહેતો, આ તો સમજવાની વાત છે. હે અનિરુદ્ધનું લગ્ન ઓખાની જોડે. આ તો થઈ ગયું, પણ તકલીફ થઈ. મહાત્મા નારદ ચિત્રલેખા અહીંયાથી વિદાય થઈ ગઈ અને નારદે આવી દ્વારકાધીશના દર્શન કરી અને ભગવાનને કહ્યું સવારના પોરમાં, હો ઇદમ વિષ્ણુર્વિચક્રમે, હે પ્રભુ દંડવત. ભગવાન જાણી ગયા કે નારદ હરગાવા આવ્યો જ, પણ કંઈ બોલ્યા નહીં. હા અરે નારદ આવો આવો, બેહો બેહો બેહો. નારદે શરૂઆત કરી કે મહારાજ તમારા દર્શન તો મેં એટલા બધા કર્યા કે હવે હું થાકી ગયો, પણ મારે પરિવારના દર્શન કરવા, તમારા પરિવારની ઝાંખી કરાવો ને. એટલે ભગવાને કહ્યું કે નારદ મને જોઈ લે ને, હે એમાં મારો પરિવાર આવી ગયો. બેટિયા ઓર લુગાઈ સબ ઈસમેં હે. હે તું મને જોઈ લે એટલે વાત પૂરી. તો કે નાના મહારાજ હું ગમે એમ તો એ ગોર કહેવાઉં અને બાળકોને ઓળખતો હોઉં તો રસ્તામાં કોક દી મને ટેકો કામ લાગે ને. એટલે આપણે હમણાં જ કહ્યું ને કેટલા બાળકો હતા? એક-એકના 10-10, 16,108ના. હે એટલે એક-એકનું નામ લઈને તો બોલાવે તો કેદિયારો આવે. એટલે ભગવાને કોલબેલ રાખી હતી, ઘંટ રાખ્યો તો. એ ઘંટ વાગે ને એટલે બાળકોને ખબર પડે કે બાપુજી બોલાવે. ઘંટ ઉપર રમત. હે ડંકો વાગે એટલે બાળકો સમજે કે હવે જમવાનું. ડંકો વાગે એટલે બાળકો સમજે કે હવે રમવાનું. ડંકો વાગે એટલે બાળકો સમજે કે હવે કામ કરવાનું. હે આવી રીતનું બધું શેડ્યુલ ગોઠવાયેલા હતા. એમાં ભગવાને ઘંટ વગાડ્યો, બાળકો માંડ્યા આવવા, આ 10 આ 10. એમાં ત્રીજે ઠેકાણે એક 9 હતા. એટલે નારદે કહ્યું મહારાજ એકાદો આમાં કેમ ઓછો છે? આમ કર્યું હો.
ભગવાને કહ્યું કે ભાઈ ક્યાંક ઘોડા ખેલવતો હશે, રાજકુમાર છે, શું કરે, ઘોડા લઈને ફરતો હશે. અરે હું ફરતો હોય મહારાજ, તમને આટલા બધા છે ને ભાન નથી. હે શું થયું? અરે હું થયું, હું ઓખાનું હરણ કરવા ગયો તો બાણાસુરે પકડીને નાખ્યો જેલમાં. ઓહો, બાજુમાં બલભદ્ર બેઠા હતા, પર્વણીવ મહાર્ણવ. દરિયામાં જે મોજું ઉછળે ને, બળભદ્રને પાવર એકદમ ઊભો થઈ ગયો, ક્રોધ. મારા ભાઈના દીકરાને બાણાસુર જેલમાં નાખે, ટાળી નાખું હો. દાંત કચકચાવ્યા અને 56 કોટી યાદવોનું સૈન્ય લઈ બળભદ્ર યુદ્ધમાં. હવે મોટો ભાઈ યુદ્ધમાં જાય તો નાનાથી તો ઘરે ના બેહાય કે હાલો હાલો, અરે મોટા ભાઈ હું આવું. એટલે અહીંયાથી દ્વારકાધીશ રણછોડ રાય બલભદ્ર અવળું સૈન્ય લઈને યુદ્ધમાં બાણાસુરની સામે. અને ત્યારે મહાત્મા નારદે ઇદમ તૃતીયમ સીધો પહોંચ્યો શિવ આગળ. ત્રંબકમ જજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ. બાપા, એટલે નારદ તું શું આવ્યો? હે તો કે બાપા કામ છે. કામ હું? અરે તમારા કંઈ ઠેકાણા થોડાક છે. અહીં તમે હિમાલયમાં બેઠા જ ભાંગ ગાંજાના નિશા ચડી ગયા, તમારો ભક્ત દુખી છે. હે મારો ભક્ત કોણ? બાણાસુર. અરે તારી નાખું. કોણ? એટલે ભાઈ મહાદેવનું સૈન્ય. હરિ અને હરનો ઝઘડો થાય નહીં, પણ નારદ જેવા આવે ને તો કરાવી દે, વાર ન લાગે, ફડાકો થાય. હે અને એ વખતે બાણાસુરની રક્ષા કરવા ભગવાન ભૂતનાથ તૈયાર થયા હો. અને ભાઈ એનું સૈન્ય એટલે ચૂડેલ, ડાકણ, વીર, વૈતાલ, ભૂત, પ્રેત, પિશાચ, આ બધાય અને ભયંકર સૈન્યને લઈ અને એકવાર બાણાસુર મહાદેવનું સૈન્ય, આ બાજુ હરિ એટલે દ્વારકાધીશ માંડી હામી રમઝટું બોલવા. અને એ વખતે પરમાત્માએ સુદર્શન ચક્રનો ઘા કર્યો. બાણાસુરના 1000 હાથ કપાવા માંડ્યા. અને ત્યારે બાણાસુરની માં એણીએ વિચાર કર્યો કે ઓહો, કોટરા. બાણાસુરની માનું નામ હતું કોટરા. મારા દીકરાને મારી નાખશે. એટલે પોતે નિર્વસ્ત્ર બની, નગ્ન બની દીકરાની આડે ઊભી રહી. ભગવાન વાંસો વાળીને ઊભા. અને એ વખતે નારદે આવીને કહ્યું કે મહારાજ, ગમે એમ તોય તમારો વેવાય કહેવાય, હાવ મારી નાખશો? એ ભગવાને કહ્યું માને ક્યાં વાંધો છે, કર, પૂછ ને સમાધાન કરવું જ તો હાલો. એટલે બાણાસુરને કહ્યું કે હું? તો કે હાલો, હવે આમાં આપણું કંઈ હાલશે નહીં. ભગવાને કહ્યું કે તો હાલો. એટલે યુદ્ધ શાંત થયું. મહાત્મા નારદે સમાધાન કરાયું. વેવાઈનાએ 4 હાથ ને ભગવાનનાએ 4 હાથ ભેટા, ખાન ગુલાલના બુકડા ભર્યા, હે મોઢા મીઠા કર્યા. વરાજો ક્યાં? તો કે એરિયો જેલમાં. હે અનિરુદ્ધની તાકાત હતી, પણ નાગપાસથી બાંધીને નાખ્યો તો. હવે નાગપાસને મંત્ર વિના તોડાય નહીં. અને આ યુદ્ધની અંદર 1 કાતરો, 2 કાતરા, 3 કાતરા, 4 કાતરા, જે જૂની ભાષા, તરિયો તાવ ને આવો તાવ ને, અત્યારના કહે તો ટાઇફોઇડ ને, રીટાઇફોઇડ ને, ટેરા ટાઇફોઇડ ને, હે મુદતિયા તાવ ને. હે પણ શિવના તાવ, ભગવાનના તાવની સામે પહોંચી નતા શકતા. ભાગવતના 10મા સ્કંદના 59મા અધ્યાયની અંદર આ જ્વર સૂક્ત છે. જ્વર સૂક્ત. અને આ જ્વર સૂક્તનો પાઠ જો કરવામાં આવે તો એને મરી જાય ત્યાં સુધી કોઈ દી તાવ ના આવે. હે અરે આ જ્વર સૂક્તનો પાઠ કરીને કોકને પાણી આપો ને તો એ સામેવાળાને તાવ ના આવે. આ જ્વર મહાદેવના તાવ, ભગવાનના તાવ આગળ હારી ગયા. અંતે આ યુદ્ધ સમાપ્ત થયું. અનિરુદ્ધને જેલમાંથી લઈ આવ્યા, ધામધૂમથી લગ્ન કર્યા, દીકરીને ખૂબ અખૂટ સંપત્તિ દાનમાં આપી. અને જાન ગઈને પૈણું હિંચાણું ને ત્યારે બાણાસુર એક સૂક્ત બોલ્યો, એક વાત બોલ્યો. હું બોલ્યો ખબર? પુત્રી ન પડજો પેટ પનોતા આયલા
હા રે હે બાણાસુરે કહ્યું કે જો આ એક પેટ ન પડી હોત ને તો આ ત્રિલોક્યના નાથને પણ ભા ન કરાવી દઉં હે તો હું બાણાસુર નહીં. પણ બાણાસુરે કહ્યું કે પુત્રી ન પડજો પેટ પનોતા આયલા હારે. દીકરી હોય ને ખરેખર હોવી જ જોઈએ હો. દીકરી વિનાની જિંદગી નકામી. હે દીકરી છે ને એ હારા માઠાનો અનુભવ કરાવે. લાગણી હું એનો સાચો અનુભવ ત્યાં થાય. હે એટલે બાણાસુરે કહ્યું કે જો આ એક દીકરી ન હોત ને તો આ દ્વારકાધીશને પણ ભા કરાવી દેત. પણ હવે કે આ દીકરી છે એટલે જ આપણામાં કહેવત છે ને કે મૂછે લીંબુને બદલે ઝાડવા ઉગાડી દેતો હોય ને પણ દીકરી આવે ને કે હા બાપા તું કેમ. હે ખરેખર બહુ સમજવા જેવી વાત છે ભાઈ. હે માણસ જો સમજે તો પોતાનું અભિમાન ઉતરે, આવડે ઉતારતા તો. બાકી નહીતર તો અમુક તો છે ને બાવરના ઠૂઠાય છેઠ સુધી એવા જ રહીએ. શુષ્ક કાષ્ઠાંચ મૂર્ખાંચ. અરે ભાઈ ન નમંતી કદાચન. ન નમે ઓ નમાવા જાવ તો તૂટી જાય, નમે નહીં. હે બહુ અઘરું છે. અહીંયા એવું બતાડે જ કે ઓખાના લગ્ન. હે આ ઓખા હરણ ચૈત્ર મહિનામાં વાંચવું જોઈએ. ચોપડીઓ ગુજરાતીમાં આવે જ મળે જ, વાંચજો, અનુભવ કરજો. હે તાવ નહીં આવે એની ગેરંટી હું લખી દઉં, પણ મીઠું ન ખાજો. પાછા આપણામાં તકલીફ ને મને પૂછવા આવે મારા સિંધા લૂણ હાલે લે એ ગોર ફરાળી મીઠું હાલે. હવે મીઠું એ ફરાળી તો મેં પેલી વાર સાંભળ્યું. ભાઈ મીઠું ન ખાય એટલે ન ખાય. પછી મીઠાનો ભાઈ ને મીઠાની માસી ને મીઠાનો કાકો નહીં કંઈ ના હાલે. હે એમાંય વળી ડાક્ટરો હવે બહુ વિજ્ઞાન આગળ વધી ગયું ને. લોના સોલ્ટ ક્યાં તો કે મારેલું મીઠું. હવે મીઠું કોઈ દી મરે નહીં, આપણે મરવાના. પણ મરેલું મીઠું હું ખાઉં. મેં 5 વર્ષ એ ખાઈને ટકો કરાવી લીધો. કંઈ ન થાય, એ જે થવાનું હોય એ જ થાય, બાકી કંઈ થતું નથી. ઠીક છે. અનિરુદ્ધના લગ્ન, ઓખા હરણની કથા. અને એમાં પણ એક વખત ભગવાન દ્વારિકાની અંદર બિરાજતા હતા અને ત્યારે રૂક્ષ્મણી પરિહાસ. હે રૂક્ષ્મણીનો પરિહાસ કરવાની ભગવાનને ઈચ્છા થઈ. હે પરિહાસ મતલબ ભગવાનને થયું કે રૂક્ષ્મણીને ઊથમાં વેણ બોલતા આવડે જ કે નહીં. ભગવાનને આવો વિચાર આવ્યો કે ઘરવાળીને કડવું બોલતા આવડે જ કે નહીં. એમાં બપોરનો સમય અને ભગવાન ભોજન લઈ અને તાંબુલ જમ્યા પછી પાન ખાવું જોઈએ એમ શાસ્ત્રનો નિયમ છે. હે જમ્યા પછી બપોરે એકવાર અને સાંજે એકવાર. હવે આપણે નિયમને ભૂલી ગયા એટલે બકરાની જેમ ચાલુ જ. સવારનો ઉઠેથી રાત સુધી ભીચેડે જ રાખે. હે જો આપણી પૂજામાં આવે કે નાગરવેલનું પાનની અંદર સોપારી, એલચી, લવિંગ. હે ભગવાનને થાળ ધરો એમાંય કહે ને કે લવિંગ, સોપારી, પાનના બીડલા. શું કરવા ભાઈ? એમાં કંઈ તમાકુ ના આવે. અને એમાંય અટાણના સુધરેલો વર્ગ નંબરવાળી તમાકુ લઈ આવ્યો. 0, 00, તુલસી. હે 120, 130, 140, 420. અરે ભાઈ આ બધુંય નખોદ કાઢવાનું સાધન છે. હે આ બધુંય નખોદ કાઢવાનું સાધન છે. પણ પાન તો પાન છે ભાઈ. મણિકાંત કાવ્યમાળા જો તમે વાંચી હોય ને ન વાંચી હોય તો વાંચજો. મણિકાંત કાવ્યમાળામાં પાનની એક ગઝલ લખી. કપૂરી પાન પૂનાનો સમારી સાફ મેં કીધું કડીના કેસરી ચૂના થકીએ ચોપડી દીધું સુગંધીનો
લવિંગથી એ બીડી દીધું પતિ પ્યારા સ્વીકારો ને પ્રિયાની પાનની બીડી પતિ પ્યારા સ્વીકારો ને પ્રિયાની પાનની બીડી. આનો અર્થ હું મણિકાંત કાવ્યમાળા નામના ગ્રંથમાં પાનના ગુણ બતાડ્યા. હે સ્વામીદેવ બપોરના ભોજન કરીને ઉઠે એટલે હિંડોરા ખાટ ઉપર ઝૂલતા હોય અને ત્યારે પત્નીએ પાન બનાવાય. કેવું? કપૂરી પાન પૂનાનું. પૂનાનું હો. આ ચોરવાડના ખડકપૂરી આવે તો મોઢા આવી જાય, ઈ ના લે. પણ અસલ પૂનાનું કપૂરી પાન વાર્તા તૂટી જાય એવું હો, કડક ફર્સ્ટ ક્લાસ પાકેલું. અને એમાં પણ એ પાનને પાન ચોપડાય કેમ? જમણા હાથની બીજી આંગળીથી ચૂનો પાનમાં લગાડાય. એમાં પેલા એના રેસા કઢાય, દાંડલો કઢાય, નહીતર પાનમાં હરફ બેઠો હોય એ ખાધા ભેરું ઉપાડી લે ઉપર. એટલે ઉપરના દાંડલો કઢાય, અંદરના રેસા કઢાય, પછી આ જમણા હાથની બીજી આંગળીથી પાન ચોપડાય. અને એ ચૂનો કયો? કડીના કેસરી ચૂના થકીએ ચોપડી દીધું. મોઢા ફાટી જાય એવો ચૂનો ન હોય, માખણ નાખેલો ચૂનો. હે અને એ પાન તમે ચોપડો, પછી સુગંધીનો મૂકી કાથો, એમાં સુગંધી કાથો છટાય. અને શેકેલું સોપારી એનો ભૂકો કરી અને એ પાનમાં, અને એની અંદર એલચી, એમાં લવિંગ, પાનનું બીડું વારી ઉપર લવિંગ ભરાવી અને હાથમાં પાન લઈ અને હે પતિદેવ, આ હું આપને પાન આરોગાવું છું, આ પાન આરોગો. આમ કહીને પતિને પાન દેવાય. ફ્રીજમાં મારી ફાંકી પડી લઈ લેતો. હા, અટાણા તો બાર બંધાવીને આવે, બહાર ફાંકી બંધાઈ આવે, ફ્રીજમાં મૂકી દે. પાછો રાતના હુવાટાણે બકરાની જેમ ગલોફો હોય, આમ ઓલા બળદને રહોડી નીકળી હોય ને એમ. અરે મરી જાય કારણ વગરનો. ભગવાને જીવાદ મોકલો જ, પણ હું કરવા મરજ? હાથે કરીને મરવું જ. હે અમારા એક સંબંધી છે, લ્યો ગમે ત્યાં એના મોઢામાં જો એટલે ગલોફો હોય જ. દી ને રાત. કોઈ પણ વસ્તુ યાદ રાખજો, મારી નથી નાખતી કોઈ પણ. બધા એમ કે વ્યસન ના, કોઈને ના મારે હો. હે પણ મર્યાદા હોય ને તો વાંધો નહીં. પાછું વ્યસનની સામે એનું મારણ હોવું જોઈએ. નિયમની બહાર જાઓ તો મરવાના. તમાકુ ખાઈએ તો કેન્સર થાય એમ સમાજ કહે જ, મને ખબર નથી. પણ કહેવાનો ભાવ શું છે કે લિમિટ અને મર્યાદા. લિમિટની બહાર મંડાઈ જાઓ તો એ જ થવાનું છે. તો તમાકુથી જ માણસ મરી જાય એવું નથી. ઘી ખાવ તો ઓહો ઘી બહુ સારું હોય, એમાં એ દેશી ઘી મંડો પીવા, કિલો એક પી જાવ, હાલો શું થાય? દવાખાને દાખલ કરવા પડે. ના અરે દૂધ તો બહુ સારું, 500 પીજા. હે અરે ભાઈ, અન્ન મારે ને અન્ન જીવાડે. અન્ન મારે, અન્ન જીવાડે. હવે 4 રોટલીની જગ્યા હોય અહીંયા 34 રોટલી ખાઈ જાય, પછી ઈ થાય ને. અરે ભાઈ, નિયમ છે કે તમે ખાઓ. 4 ખૂણા પેક ન કરાય, એક ખૂણો ખાલી રખાય, પાણીનો ને હવાનો. 4 ખૂણા ભગવાને દીધા જ, 2 ખૂણામાં અન્ન નાખો, એક પાણી ને એક હવાનો બાકી રાખો. આપણે તો આ સુધી હોય તો મરવાનું જ છે, બીજું શું થાય? ટૂંકાણમાં કહું કે કોઈ પણ વસ્તુ નુકસાનકારક નથી. બપોરના ભગવાન ભોજન લઈ
અને હિંડોરે ઝૂલતા હતા અને રૂક્ષ્મણીએ પાન બનાવ્યું અને આ પાન બનાવતા આવડવું જોઈએ એ માતાજીઓનો સિદ્ધાંત સમજવા માટે અવડી લાંબી પાનની કથા કરી અને એમાં એ કપૂરી પાન જો નાના બાળકો માંદા હોય શરદી થઈ હોય તો પાનનો શેક કરતા. હવે તો માતાજી પરબારી દવાખાને જ દોડે હોય એને આવડે નહીં ને. ન્યૂ લેટેસ્ટ પદ્ધતિમાં એવું કંઈ ના હોય પણ ડાગરા હોય ને ડોહલા એ કહે કે હવે હળિયું કાઢો માં એક દીવો પેટાવી માથે ચાયણી ઊંધી નાખી નાગરવેલના પાનનો શેક કર છોકરાને હમણાં શરદી ઉતરી જાય ને ઉતરીએ જાય પણ કરે તો થાય ને. દીવો જ કરતા ના આવડે તો એ પાનનો શેક શું કરશે? હા, ઘણી બાઈઓને દીવો કરતાય ના આવડે. હોરી પૂછવું આવે કે ફૂલવાટ કરું કે આડી વાટ? એના કરતાં તને જ વાટ મૂકી દઉં તો હે બહુ અઘરું છે ભાઈ. પરમાત્મા દ્વારિકાધીશ ભોજન લઈ અને હિંડોળા ઉપર બેઠા જ અને એ વખતે રૂક્ષ્મણીએ પાન ધર્યું, ભગવાને પાન આરોગ્યું અને જરાક હૈસા એટલે રૂક્ષ્મણીએ પૂછ્યું કે નાથ આપને કેમ હસવું આવ્યું? આને તો ઊંધું જ બોલવું હતું. એટલે એનીએ કહ્યું કે તારી મૂર્ખાઈ ઉપર. હે મારી મૂર્ખાઈ? તો કે હા, તારામાં અકલ નથી. કેમ? તો કે જો તું ને હું હરખા નહીં. તું તો કે દમઘોષ ભીષ્મક રાજાની દીકરી અને અમે ગોવાળિયા, ગામથી ભ્રષ્ટ રાજથી ભ્રષ્ટ અને બધાયથી ડરીને દ્વારકામાં અહીંયા પાણીની વચમાં રહીએ. ગોવાળિયા છીએ, રાજપાટ વિનાના છીએ. મા બાપે અમારા પૂર્વજોને કાઢી મૂક્યા હતા કડેરાટ, ભાગેડું, મામાનો વધ કર્યો, હગાવને માર નાખ્યા અને તું ક્યાં હું ક્યાં? અને હું તો રૂક્ષ્મણી એમ કહું કે હજી કંઈ મગ ચોખા ભેરા નથી થયા હો. જો તારી ઈચ્છા હોય ને હાંભળા ભેરું તો હો. રૂક્ષ્મણીને રામા અવતાર યાદ આવ્યો. કેમ? તો કે પ્રકૃતિ પરમાત્મા સિવાય કોઈને ન વરે. પ્રકૃતિ હંમેશા પરમાત્માને વરે. રામાયણ 108 પ્રકારની રામાયણ છે ભાઈ. તુલસી રામાયણ, વાલ્મીક રામાયણ, યોગ વાસિષ્ઠ રામાયણ, આનંદ રામાયણ, ચંપુ રામાયણ, હનુમાન નાટક રામાયણ, ભૈરવ રામાયણ, આનંદ ભૈરવ રામાયણ. અરે આવી એક નહીં 108 રામાયણ છે. અને આની અંદર આવા બધા ખુલાસાઓ લખ્યા કે જ્યારે જગદંબા સીતા અને એનો અંત સમય હતો, સીતાનો ત્યાગ અને લવકુશનો જન્મ ડોહાના આશ્રમમાં. ડોહો એટલે ખબર છે ને, વાલ્મીકના આશ્રમમાં. અને આ વાલ્મીકે સીતાના જન્મથી સ્વયંવર સુધીની આખી રામાયણ આ છોકરાઓને ભણાવી. એ છોકરાઓને ખબર નથી કે રામ અમારો બાપ છે. અને આ બાળકો એકદમ ક્રોધમાં આવ્યા. રામ ઉડા દો રામ રાજ કો. રામની સામે યુદ્ધે ચડ્યા હતા અને રામને પણ નમવું પડ્યું હતું. કેમ? તો કે સાચા હતા. અંતે બાળકો અયોધ્યાની ભર સભામાં રામને હલબલાઈ આવ્યા હતા. ઋષિઓના બાળકો ભેરા હતા. બંને બાળકોને પાછા લઈ આવ્યા. અને એ વખતે રામ તો જાણી ગયા કે આ મારા જ છે. ને મારી પાસે આવીને સાચી વાત કરી તો મારાથી કેમ ઝઘડો કરાય? સાચું સ્વીકારવું પડે, રામને માનવું પડે, મારે કે તમારે નહીં. અને એ વખતે રામે વિચાર કર્યો કે હવે આ સીતાને માટે સમાજે આટલું કર્યું અને સમાજને ખાતર મેં ન જોતું દુઃખ અમારી પત્નીને આપ્યું. હવે મારે એની માફી માગવી. રામને પણ માફી માગવી પડે સીતા આગળ. સીતારામ સીતારામ. રામ સીતા બોલો તો શું વાંધો? બોલો બોલો, ન બોલાય. સીતારામ સીતારામ, રાધે શ્યામ.
શ્યામ રાધે બોલો ને, એના કરતા મા બાપ, બાપમાં બોલો. કોઈ દી વિચાર કર્યો જ કે આ બધાયની આગળ પેલા માનું નામ શું કરવા? મા બાપ. બાપ કરતા માં સહન કરે છે એવું જગતમાં કોઈ સહન ન કરે. રાધાએ જે સહન કર્યું એ કૃષ્ણની તાકાત નથી કે સહન કરી શકે. એટલે રાધે શ્યામ, ધણીની આગળ પેલા એ નહીં પત્નીનું નામ કેમ આવે? રાધે શ્યામ. આટલી તાકાત હોવી જોઈએ નામમાં. આટલું કર્તવ્ય પરાયણ જીવ એને ન્યોછાવર કરી દીધી જિંદગી. સીતાએ ન્યોછાવર કરી એટલે સીતારામ. રામ સીતા ન થાય ભાઈ, સીતારામ થાય. આજે આ સીતાની ક્ષમા માગવાને માટે અદ્ભુત રામાયણ, હનુમાન નાટક રામાયણ, એની અંદર આનંદ ભૈરવ રામાયણ, એમાં ખુલાસો છે. સાહેબ, રામચંદ્રએ વિચાર કર્યો કે મારે હવે જાહેરમાં સીતાની માફી માગવી, સ્ત્રીની માફી માગવી. અને એ વખતે રામચંદ્રએ એક યજ્ઞનું આયોજન કર્યું, કંકોત્રીઓ લખી. અને આ કંકોત્રીઓની અંદર વાલ્મીક ડોહાના આશ્રમમાં કંકોત્રી પહોંચી, આમંત્રણ પત્રિકા. એમાં લખ્યું હતું કે આ બધાય વનવાસીઓ સહિત મારા આશ્રમમાં પધારજો, અમારા રાજમાં યજ્ઞમાં પધારજો. અને એ વખતે વાલ્મીક ઋષિએ વિચાર કર્યો કે હવે આમાં ગુપ્ત આમંત્રણ છે, આમાં ગુપ્ત આમંત્રણ. અને આ ગુપ્ત આમંત્રણ એટલે સીતાજીને બોલાવીને વાલ્મીક ઋષિએ કહ્યું કે દીકરી, રામનું આમંત્રણ છે, રામનું તેડું છે, આમાં તારું નામ નથી હો, પણ એમ લખ્યું જ કે આશ્રમવાસી. તો તું મારા આશ્રમમાં રહે, મારે જવાનું છે, શું કરવું? અને એ વખતે સીતાજીએ એટલું જ કહ્યું કે તું મારો ધર્મનો બાપ છો ને, તમે મારા ધર્મના પિતા છો, તો મારો પિતા જે કરે એ મને મંજૂર. આશ્રમવાસીઓ સહિત વાલ્મીક ઋષિની જોડે સીતાજી રામચંદ્રના યજ્ઞમાં પધારવા તૈયાર. વાલ્મીકે સમાચાર આપ્યા અને એ વખતે ભગવાન રામચંદ્રજીએ અયોધ્યાની અંદર પોતાના યજ્ઞ મંડપમાં 2 આસન બનાવ્યા, એક જગદંબા સીતા માટે અને એક રામનું આસન. પણ રામના આસન કરતા સીતાનું આસન ઊંચું હતું. સીતાજી બંને બાળકોના ખંભે હાથ રાખી જમીનમાં નજર કરી, તું હી રામ, તું હી રામ, તું હી રામ. 2 બાળકોના ખંભા ઉપર હાથ રાખી રામ 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 કરતા સીતાજી મંડપમાં પ્રવેશ કરે. અને એ વખતે સીતાજી એનું સ્વાગત કરવા રામ સહિત બધા ઊભા થઈ ગયા. મંડપમાં આસન આગળ, અને આસન ભગવાન રામે કહ્યું કે દેવી આ આસન ઉપર બિરાજમાન થાવ. સીતાજીએ કહ્યું કે નાથ, મારી જગ્યા આપના ચરણમાં હોય, આ આસન ઉપર ન હોય. દંડવત નમામા, હાથમાંથી લાકડી પડે ને એમ જગદંબા સીતા રામના ચરણમાં. પતિના અંગૂઠા ધોવાનો રહી ગયું હતું, એટલે આંખના અશ્રુઓથી ભગવાન રામના ચરણો ધોયા. અને એ વખતે સીતાજીને રામચંદ્રએ ઊભા કર્યા. ત્યારે સીતાજીએ 2 શબ્દ અવધવાસીઓને કહ્યા, હે અવધવાસીઓ,
કલંક હોય તો સીતાને છે, મારા રામને કોઈ કલંક ના આપતા. કલંક હોય તો જગદંબા સીતા કહે છે કે મને છે, મારા રામને કોઈ કલંક ના આપતા. અને જો એક જ ભાવથી રામને મારો પતિ માયનો હોય તો મારી માં ધરતી મને સમાવી લે અને ભવો ભવ મને રામ મળે. આટલી વારમાં ધરતીના બે વિભાગ, સાક્ષાત સોનાનું સિંહાસન ધરતીમાંથી પ્રગટ થયું, ધરતીની દીકરી. અને આ ધરતીની દીકરી જગદંબા સીતા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન. અને પાતાળમાં જ્યારે પહોંચ્યા ને ત્યારે રામે હળી કાઢી, સીતે સીતે સીતે. સીતાજીનો ચુંદડીનો કટકો હાથમાં રહી ગયો, આને માથે ચડાવ્યો. અને એના ઉપરથી આજે આપણામાં બધા ખોટા રિવાજ આવી ગયા. પત્ની મરણ પામે તો ઉંબડામાં ચુંદડી બાંધે. કાં તો કે રામે ઓલો ચુંદડીનો કટકો રાખ્યો હતો ને. અરે ભાઈ, હાવ ધતિંગ છે, બધું નકામું ને ખોટું છે, આવું કોઈ ક્યાંય પ્રમાણ છે જ નહીં. પણ જગદંબા સીતા ધરતીમાં સમાણા. આનંદ રામાયણ, ચંપુ રામાયણ, નળ રામાયણ, હનુમાન નાટક રામાયણ, આ રામાયણનો અભ્યાસ કરો તો ખબર પડે કે આ રામકથા શા માટે ને શું. પતિની આગળ પહેલા નામ આવે સ્ત્રીનું, કેમ આવે, કેટલું સહન કર્યું, એના માટેનો આ સિદ્ધાંત કે સીતારામ 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 ભજ સીતારામ. રામ સીતા નહીં ભાઈ, સીતારામ. જગદંબાની શક્તિ એ આગળ હોય તો જ દેવનું પ્રભુત્વ આવે. મૂર્તિ તમારી ગમે એવી હોય પણ જ્યાં સુધી એમાં શક્તિનું પ્રાણ પ્રતિષ્ઠાપન ન થાય ને ત્યાં સુધી મૂર્તિની કોઈ વેલ્યુ નથી. હીરા માણેક જડિત ભલે મૂર્તિ હોય પણ એનું કંઈ ઉપજે નહીં. કેમ તો કે એમાં પ્રાણ શક્તિ નથી. શક્તિ વિનાનું જીવન નકામું છે. જગદંબાનો આશરો, એની તાકાત હોય. અને આ ભગવાનને અવતાર લેતી વખતે પણ 10મા સ્કંદના પ્રારંભમાં જ કહ્યું ને, યોગમાયામ ઉપાશ્રિતા ગચ્છ દેવી વ્રજમ ભદ્રે કંસાયા નકદુંદભે. આ નકદુંદભી એવા આ કંસના નગરની અંદર તું જા અને મથુરામાં જઈ અને આ રીતે તું અવતાર ધારણ કર. યોગમાયામ, ગોલોકની અંદર યોગ માયાને બોલાવી અને કહ્યું કે તારા વિના કામ ન થાય. હો, ઉપનિષદોની અંદર કે સ એકઈ ન રમત એકોહમ બહુધા. પરમાત્મા એકલો, નિરંજન નિરાકાર, ન બાહુ है न गर्दन है न सीना है न पैमानी, निरंजन नाथ कहे तुझको कहाँ चंदन लगाऊं मैं. પરમાત્મા નિરંજન નિરાકાર છે પણ સગુણ સાકાર એને બનવાનું હોય ત્યારે જગદંબા યોગ માયાના આશરા વિના એ સકાર સ્વરૂપ લઈ ન શકે. એટલે સીતારામ, પેલા સીતા પછી રામ. રાધે શ્યામ, પેલા રાધા પછી શ્યામ આવે. ભાઈ, રાધા વિનાનો માધવ અડધો છે. રાધા વિના માધવ અડધો છે, ના આવે. અને માધવની પ્રસન્નતા જોતી હોય તો રાધે રાધે કરો. ઓલું એક વચમાં ભજન હમણાં બહુ આવેલું કે રાધે રાધે કરો એટલે માધવ આવે, પણ એમ ખોટી મારી જેમ રાડું પાડવાથી ના આવે. અંદરનો પોકાર હોય ને, પરા પશ્યંતી, મધ્યમાં ને વૈખરી, આ 4 વાણી ભેરી થાય ને ત્યારે પરમાત્માની ઝાંખી થાય. આજે સીતાજીને આ રૂક્ષ્મણીની આગળ ભગવાને કહ્યું કે જો હજી મગ ચોખા ભેરા નથી થયા, આપણે તારે જવું હોય તો છૂટ. હાંભળા ભેરું જગદંબા રૂક્ષ્મણીને આગલો જન્મ યાદ આવ્યો સીતાનો. કેમ કે પ્રકૃતિ છે અને પ્રકૃતિ પરમાત્મા સિવાય કોઈને વરે નહીં. રૂક્ષ્મણીએ વિચાર કર્યો કે આને તો કાઢી મૂકવાની ટેવ પડી. રામા અવતારમાં કાઢી મૂકી હતી કે જા બાપના ઘેર, અટાણા કાઢી મૂકશે તો. એ યાદ આવ્યો એટલે મૂર્છિત થઈ અને પડી ગયા. અને ત્યારે ભગવાને વિચાર કર્યો કે ઓહો,
આ હસવામાંથી ખસવું થયું. હવે માણસોને બોલાવ્યા, રૂક્ષ્મણીને ઉપાડી પલંગ ઉપર પધરાવ્યા, એના ઉપર જલનો છંટકાવ કર્યો અને જલનો છંટકાવ કરી અને રૂક્ષ્મણીને કહ્યું કે મા વૈદર્ભી શ્રુયે થા જાને ત્વા મત પરાયણા. અરે વૈદર્ભે, ચિંતા કરમાં, હું તો જરાક તારી મસ્કરી કરતો હતો. તું મારા, તને કડવા વેણ બોલતા આવડે જ કે નહીં? ત્યારે રૂક્ષ્મણીએ જવાબ આપ્યો અને રૂક્ષ્મણીએ શું કહ્યું કે નાથ સાંભળો, તમારે જવાબ સાંભળવો જ ને. શુકનારાયણ પરમાત્મા પરીક્ષિતને કહે છે કે રાજન, નનવે મે દાવીલો યદવે ભવાન ભગવતો ગરતી વિભૂમના ક્વે મહિમ્ન્યામિરાતો ભગવામ ત્ર્યધીસ ક્વાહમ ગુણ પ્રકૃતિરા અગૃહીત પાદા પ્રકૃતિ ગુણાહા. રૂક્ષ્મણીએ કહ્યું કે હે નાથ, ક્વાહમ, હું ક્યાં, તમે ક્યાં? વાત બરોબર છે. 14 લોક બ્રહ્માંડનો નિયામક કરતોમ અકર્તોમ અન્યથા કરતોમ, ન થાય એવું કરે. સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડનું સર્જન થાય, સંકલ્પ માત્રથી બ્રહ્માંડનું વિસર્જન થાય, યાને કે નાશ કરે. આ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા આપ ક્યાં અને એક આ પ્રકૃતિ માયાની અંદર બુડેલો જીવ ક્યાં? તમે ને હું હરખા નથી. વાત બરોબર છે. એકે ઊંધું કહ્યું પણ ઊંધાનો હવરો જવાબ આણીએ આપ્યો. કોઈ માણસ ઊંધું બોલે ને પણ એનો સાચો ને હવરો જવાબ દેતા આવડવો જોઈએ. અને એ વખતે ભગવાને કહ્યું કે હે રૂક્ષ્મણી, આ તારો સંવાદ કોઈ પણ સંસારી જીવ સાંભળશે ને તો એના દાંપત્ય જીવનમાં કજિયો નહીં થાય. યાદ રાખજો, ભાગવત એક સિદ્ધ મંત્રોનો ગ્રંથ છે. ભાગવતના શ્લોકો બરોબર, પણ ભાગવત સંહિતા છે. અને સંહિતા વેદના રૂપે છે. અને એના મંત્રો 18,000 મંત્રો, જન્માદસ્યમારભ્ય સત્યમ પરમ ધીમહિ પર્યંતમ અષ્ટાદશ સહસ્રસ્યામ સંહિતાયામ. સંહિતા આના સિદ્ધ મંત્રો છે. ભાગવત મંત્ર સંગ્રહાવલી નામનો એક ગ્રંથ છે. એની અંદર માનવ જીવનની ઉપાધિઓનું નિવારણ કેમ કરવું એના મંત્ર, તંત્ર અને યંત્રનો પ્રયોગ છે. આ ખાલી કંઈ પેટ ભરવાનું સાધન નથી. ભાગવતની કથા એ તો દિવ્ય કથા છે, પરમાત્માને મળવાનું સાધન છે. અને આ ભાગવતના મંત્રો, એને મંત્ર, એના ઋષિ, એના છંદ, એના ન્યાસ, એના ધ્યાન, એના વિનિયોગ, અને એમાં પણ 3 પ્રકારથી મંત્ર, તંત્ર, યંત્ર, આ 3 પ્રકારથી પૂજા થાય, જેને પાત્રાચ્છાદન કર્મકાંડની ભાષામાં કહેવામાં આવે. કેમ તો કે આમાં 3 વસ્તુ આવે અને એના દ્વારા જ્યારે મંત્રની સિદ્ધિ મળે. નાનામાં નાનો દાખલો લઈ લ્યો. 10મા સ્કંધની અંદર વ્રજકન્યાઓએ ગોરમાવડીનું વ્રત કર્યું. અને એ ગોરમાવડીનું વ્રત શું કરવા કર્યું? આજે આ વ્રજકન્યાઓની ઈચ્છા પૂર્ણ થઈ. એમાં એ નારાયણ કવચ, આખો તંત્ર વિભાગ, અને આ તંત્ર વિભાગ દ્વારા કયા મંત્રની આગળ કયું બીજ મૂકી અને કયા મંત્રથી અનુષ્ઠાન,
24 અવતારના જે મંત્રો છે, હરિર્વિદધ્યાન મમ સર્વ રક્ષામ ન્યસ્ત્યાંઘ્રી પદમાપતગેન્દ પૃષ્ઠે દરારી ચર્મા શિગદેશુ ચાપ ભાસં દધાનુષ્ટ ગુણોષ્ટ બાહુ. છઠ્ઠા સ્કંદ 8મા અધ્યાયનો નારાયણ કવચનો આ પેલો મંત્ર, અને આ પેલા મંત્રની અંદર એના ન્યાસ, ધ્યાન, વિનિયોગ આ બધું બતાવ્યું કે ભાઈ આ મંત્રમાં ઓમ હુમ જુમ સહ જ્વલ જ્વલ દુષ્ટગ્રહ ઓમ નારાયણાય હરયે જલમધ્યે મામ રક્ષ રક્ષ આના સંપુટ લગાડીને આ મંત્રના અનુષ્ઠાન બતાવ્યા. ભાગવત મંત્ર પ્રયોગાવલી અદ્ભુત અને દિવ્ય ગ્રંથ છે. આ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના ઉત્તરાર્ધની અંદર ભગવાને રૂક્ષ્મણીનો પરિહાસ, આ બધા સિદ્ધાંતોની કથા કહી, ભાગવતીય કથા. અને એમાં પણ ઉત્તરાર્ધની અંદર ભગવાને યજ્ઞો કરાવ્યા, રાજસૂય યજ્ઞ વગેરે કાર્યો કર્યા. અને ત્યાં બલભદ્રએ યાત્રા વગેરે, બલભદ્રના પ્રસંગો, આ એક એક અધ્યાયને મેં કહ્યું ને, એક એક અધ્યાયને ઝીણવટપૂર્વક જોઈએ ને તો 335 ભાગવતના અધ્યાય, તો એમે તમે એક એક દી ગણો 335 દી થાય. અહીંયા અમારે નક્કી થયું કે શનિવારે બેહવાનું, શનિવારે જય ભગવાન. પછી મેં હમણાં એક દી કહ્યું હતું ને કે હું એમ કહું કે ભાઈ હજી તો કથા બાકી રહી ગઈ, તો બધા ભેરા થઈને કે મહારાજ ઘરે જઈને રડવું પડજો, આપણું એગ્રીમેન્ટ પૂરું. શનિથી શનિ પરીક્ષિતને હાથ દીમાં કઈડી ગયો તો આપણે તો કઈડી જ જાય ને, મૂકે. આપણા માટે એક દિવસ ડેફિનેટ છે, પણ આપણે ખબર નથી એટલે અભિમાનના પૂતળા બની જમીનથી 3 ફૂટ ઊંચા હાલીએ કે છે કોઈ. અરે ભાઈ, કિતના રાણા રમ ગયા, કિતના ગયા નિરાશ, ધરતી મૈયા નતનવી કેની ન પૂરિયાસ. આ ધરતી ઉપર કંઈક આવ્યા ને કંઈક હોયા ગયા. દી હાથ છે, શનિથી ગણો કે રવિથી ગણો કે મંગળથી ગણો, મૃત્યુ અનિવાર્ય છે. એટલે આ ભાગવતજીના સિદ્ધાંતાનુસાર આ 10મા સ્કંધ, અને એમાં પણ આ બધા પરમાત્માના ચરિત્રો, અને આ ચરિત્રોની અંદર સુદામા ચરિત્ર, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામા ચરિત્રની કથા ખરેખર થોડીક દુઃખની વાત છે કે આજે 99% નહીં પણ એમ કહો કે 100% માણસો એવું માને કે સુદામાજી માગવા ગયા હતા. નહીં, સુદામાજી માગે નહીં. જો એને માગવું હોત તો ગુરુકુલમાં ઉજ્જૈનની અંદર દ્વારકાધીશની હારે ભણતો હતો, ઉજ્જૈનમાં. અને એમાં એ ભગવાન કૃષ્ણએ એને મોટો ભાઈ બનાવ્યો હતો. જો માગવું હોત તો તેદી ન માગી લે, પણ માગ્યું નથી. ગુરુને ગુરુ દક્ષિણાની અંદર મરેલા દીકરા સજીવન કરીને આપ્યા અને કહ્યું, મોટા ભાઈ. આણી તેદી હાથ ઊંચો કરી દીધો કે હા રેવા દે, ખાઈ નથી જોતું. આ જો એને જરૂર હતી તો તેદી ન માગી લે. પણ આ સુદામાજી એટલે કે નહીં, સુદામા શબ્દની વ્યુત્પત્તિ કરો, સુદામા શબ્દનું દર્શન કરો. જેની પાસે સંતોષનું ધન છે ને એનું નામ સુદામા કહેવાય. સુ એટલે સંતોષ ને દામા, દામ એટલે ધન. સંતોષ રૂપી ધન જેની આગળ છે એનું નામ સુદામા કહેવાય. અરે એના ઉપર પરમાત્માની અજબ દયા હતી. એના ઘરમાં આફેડો દીવો થાય, કરવો ના પડે. લ્યો,
ઓટોમેટિક લાઇટ એ જમાનામાં એના ઘરમાં હતી. હે, ઓટોમેટિક લાઇટ કે હા, અડધું છાપરું ઉડી ગયું હતું, અડધું હતું. રાતના ચંદ્ર ઉગે એટલે દીવો થઈ જાય. એમાં અહીંયા ક્યાં લાઇટ ગોતવાની હોય? આટલી દયા એના ઉપર પરમાત્માની હતી. પણ એની એના જીવન પર્યંત માગવું હે તો મૃત્યુ બરાબર જીવન મંત્ર ધરે, સુદામા શ્રી હરિ સ્મરણ કરે. એણીએ જિંદગીમાં કોઈ દી પણ માગ્યું નથી, કારણ કે અયાચિત વ્રત હતું. માગ્યા વિના જિંદગી પૂરી થાય આવી એની સિદ્ધાંત હતો, સંકલ્પ હતો. અને આ સુદામા અમારા જેવા કથાકાર માગવા ગયો તો. હું માગવા ગયો તો? હે ના, આ ચરિત્રને બહુ અન્યાય કરે જ માણસો. ફેલાવું જો હાથ તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું ને તું આપ, રેવા દે એ વાત મને મંજૂર નથી ભાઈ. દ્વારકાધીશ જેવા દ્વારકાધીશને 85 વર્ષ સુધી ડોહાએ જવાબ ન દીધો, જવા દે તું દ્વારકાનો ધણીયો તો મારે હું એમાં? હે, અકિંચન અકિંચનમ હિ ધનમ શિલોંછનમ. હે, અકિંચનમ. આ સુદામાજી. હે, અને એ સુદામાજી આપણે એમ કહીએ કે માગવા ગયા, ખરેખર દુઃખ થાય. તો આમાં તો એમ લખે કે 4 મુઠ્ઠી પવાની લઈ ગયો ને અરે તમારામાં બુદ્ધિનો વિચાર, બુદ્ધિથી વિચાર કરો. હે, ક્યાંય પણ કોઈના ઘરે પણ લૌકિક વ્યવહારમાં એવું લખે કે કોઈના ઘરે મહેમાન બનીને જાય ને તો ખાલી હાથે ન જવાય. રિક્ત પાણી ન પશ્યેત. કોઈના ઘરે મોટા બાપ, મોટી માં, કાકો, કાકી, ફઈ, ફૂવો બનીને જાય તો છોકરાઓ દોડતા આવે, એ કાકા આવ્યા, એ મામા આવ્યા. ચોકલેટ બિસ્કિટ લઈ જાઓ ને. હે, બિસ્કિટ લઈ જાઓ, ચોકલેટ લઈ જાઓ, ખાજલી લઈ જાઓ. કાં? તો કે હાલો આપણે છોકરાઓ માગશે ને. પછી જેવી જેની ત્રેવડ લઈને જાય જ ને. લૌકિક વ્યવહારમાં પણ કડેરાટ નથી જવાતું. એમને એમ જાય તો એમ થાય કે આ મામા, તો કે મામા ધોયેલ મૂરા જેવા આવ્યા. ના હાલે. શાસ્ત્રમાં લખે જ કે ગુરુ પાસે જાઓ, ખાલી હાથે ન જવાય. પછી મંદિરમાં જાઓ, ખાલી હાથે ન જવાય. કોઈને ઘરે વ્યવહારમાં વડીલ બનીને જાઓ, ખાલી હાથે ન જવાય. હે, સુદામાના પત્નીએ કહ્યું કે તમે એમ કહો છો કે દ્વારકાધીશ તમારા મિત્ર છે, તો એકવાર એનું દર્શન કરી આવો ને. એટલે સુદામાના પત્નીએ પણ માગવા જાય એમ નથી કહ્યું હો. હા, સુદામાના પત્નીએ કહ્યું કે મને ખબર છે તમારું વ્રત અયાચક છે. હે, તમારું અયાચિત વ્રત છે. વગર માગે અમૃત પીધાન મસિત સ્વાહા. વગર માગે મળે એમાં ગુજરાન હલાવવું. મળે તો વાવા, ન મળે તો પાણી પીને જિંદગી પૂરી કરવાની. હે, તો મારે કેમ માગવા જવું? એટલે કે માગવા નથી ગયા, પણ સુદામાના પત્નીએ કહ્યું કે દ્વારકાધીશ તમારા મિત્ર છે, એકવાર દર્શન કરવા જાવ ને. એટલે આણીએ કહ્યું કે દર્શન કરવા એમને એમ જવાય? હે, દર્શન કરવા જવું હોય હે તો અહીંયા કંઈક ધરવું જોઈએ. હું ધરવું એ ધરનારની ત્રેવડ ઉપર. પણ પાંચ્યું તો પાંચ્યું, એક પૈસો તો એક પૈસો, પણ અહીંયા ચરણમાં મૂકવો જોઈએ, મંદિરમાં ધરવું જોઈએ. છે તો નહીં કંઈ. જો તમારે જવું હોય તો પાડોશીનો ટેકો લઈ લઈએ કે બરાબર. સુદામાના પત્ની પાડોશી આગળ આવ્યા અને કહ્યું કે હે સજ્જનો, હે પાડોશીઓ, મારા સ્વામી દ્વારિકાધીશના દર્શન કરવા જાય, આ સતકાર્યની અંદર સહભાગી બનો. સુદામાના પત્નીએ એમ ન માગ્યું કે મને એક મુઠ્ઠી પવા દેતો, દૂધે ધોઈને પાછા આપશું હો. હા, પણ આ એક સતકાર્ય છે અને આ સતકાર્યમાં તમે સહભાગી બનો. સુદામાજી કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિત
બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, એની પાસે ધન હતું. કયું? બ્રહ્મ જ્ઞાનનું ધન. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, હે 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો ને 11માં મનથી પોતે વિરક્ત હતો. આ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય એના અંડર કંટ્રોલ હતી. હે અને આ સુદામાજી એ 4 મુઠ્ઠી પવાની લઈ આવ્યા અને સારો રૂમાલ નહોતો ઘરમાં બાંધવાને માટે, એટલે હાથ ચીથરા ભેરા કરી પોટલી વારીને આપી કે લઈ જાઓ. સુદામાજી હાલે છે. એ વખતે અમારી જ્ઞાતિના, અમારી કનોજિયા જ્ઞાતિના એક કવિ થઈ ગયા. ખરેખર ખૂબ જ વિદ્વાન અને હૃદયના એટલા નિર્મળ વ્યક્તિ હતા. અને એનો મારે તો બહુ નજીકનો સંબંધ હતો, એટલે એને પૂરેપૂરા હું ઓળખું. રતિલાલ કૃષ્ણાલાલ દવે. એણીએ ઘણા કાવ્યોની રચના કરી. એમાં એ સુદામા ચરિત્રની અદ્ભુત રચના, અને આ પુસ્તક એની રચનાનું દિલ્હીની સ્ટેટ લાઇબ્રેરીમાં અત્યારના રિઝર્વોમાં પડેલું છે. એણીએ આ સુદામા ચરિત્રની રચનામાં એમ લખ્યું કે ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ભૂમિને, અરે ધન્ય સંતની માતૃભૂમિને, જેમાં વસતો વિપ્ર સુદામો શ્રી હરિસ્મરણ કરે. સુદામા શ્રી હરિસ્મરણ કરે. આ ભૂમિને ધન્યવાદ છે. કેમ કે આ ભૂમિની આટલી અદ્ભુત શક્તિ છે. વચ્ચે બીજી વાત કરું કે આ આપણું સુદામાપુર ગઈકાલે વિશ્વંભરદાસ બાપુ પધાર્યા. એણીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે તમે પોરબંદર શા માટે કહો? આ પોરબંદર નથી, અરે આ સુદામાની ભૂમિ છે, આ સંતની ભૂમિ છે. અને યાત્રા કરવા વાળા આવે ને ક્યાં, તો કે સુદામાપુરી જવું. આ સુદામાપુરી સુદામાજીની અસીમ કૃપા છે. અને એમાં એ બ્રાહ્મણના દીકરા ઉપર 1000 ગણી કૃપા છે. સુદામાપુરનો એક પણ બ્રાહ્મણ એવો કંગાલ બતાડો. આ પછી મનથી મારી જેમ કોઈ ધરાડ કંગાલ થઈ જાય તો વાત જુદી છે, પણ સુદામાપુરનો એક બ્રાહ્મણ કંગાલ નથી. કેમ? દ્વારકાધીશને નમતું આવવું પડે ભાઈ. આની આગળ આ સત્તા છે.